નમસ્કાર દેશભરના કરોડો શ્રમિકો અને કામદાર મિત્રો, સ્વાગત છે તમારું આજના માનદ વેતન વધારાના ન્યૂઝ સાથે અમારી ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો વર્ષ 2026ની એક સૌથી મોટી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે। જ્યારે ઈસુ ખ્રિસ્તનું નવું વર્ષ 2026 શરૂ થઈ ગયું છે, ત્યારે દેશની કેન્દ્ર સરકાર દ્વારા જે કહી શકાય કે અલગ અલગ ઔદ્યોગિક ક્ષેત્રના ખેતી સાથે જોડાયેલા અને અનેક પ્રાઇવેટ સેક્ટર સાથે જોડાયેલા કામદારો શ્રમિકો માટે ઐતિહાસિક વેતન વધારો જાહેર કરવામાં આવ્યો છે અને નવા નિયમો શ્રમ લઘુત્તમ વેતન વધારો 2026 બહાર પડાયા છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે આ જે નવો શ્રમ લઘુત્તમ વેતન ધારો લાગુ કરવામાં આવે છે તેનાથી દેશના કરોડો કર્મચારીઓ, શ્રમિકો અને કામદારોને શું ફાયદો થશે અને શું છે આ લઘુત્તમ વેતન વધારાની જે છે તે સંપૂર્ણ માહિતી, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો કામદાર મિત્રો, શ્રમિક મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પગાર વધારાના માનદ વેતનના સમાચાર તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વર્ષ 2026ની શરૂઆતની સાથે જ સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં દેશભરના કરોડો શ્રમિકો, કામદારો, ખેડૂત વર્ગ તેમજ મજૂર વર્ગ માટે એક ઐતિહાસિક વેતન વધારો નવા નિયમો સાથે જાહેર કરવામાં આવ્યો છે। શ્રમ લઘુત્તમ વેતન વધારો 2026 જાહેર કરવામાં આવ્યો છે। તો શ્રમ લઘુત્તમ વેતન 2026 એ ભારતમાં કામદાર વર્ગ માટે એક મહત્વપૂર્ણ વર્ષ માનવામાં આવે છે, કારણ કે લઘુત્તમ વેતનમાં પ્રસ્તાવિત વધારાથી લાખો કામદારોની આવક પર સીધી અસર પડશે। લાંબા ગાળાના વધતા ફુગાવા, ઈંધણ અને ખાદ્ય પદાર્થોના ભાવે કામદારોની વાસ્તવિક કમાણી પર નોંધપાત્ર દબાણ વધાર્યું છે। આ પૃષ્ઠભૂમિ સામે સરકારે વેતન માળખાની પુનઃ પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે। આ નિયમો લઘુત્તમ વેતનને જીવન ખર્ચ, પ્રાદેશિક ફુગાવા અને કામની પ્રકૃતિ સાથે જોડવા પર ભાર મૂકે છે। આનાથી અસંગઠિત ક્ષેત્રના કામદારો, બાંધકામ કામદારો, ફેક્ટરી કામદારો અને દૈનિક વેતન મેળવનારાઓને વધુ સ્થિર આવક મળવાની અપેક્ષા છે। નિષ્ણાતો માને છે કે આ પગલાંથી માત્ર કામદારોની ખરીદ શક્તિ જ નહીં, પરંતુ સ્થાનિક વપરાશમાં પણ વધારો થશે। જ્યારે ઉદ્યોગમાં વધતા ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે સરકાર સંતુલન શોધી રહી છે। તો વાત કરીશું નવા લઘુત્તમ વેતન નિયમ શું કહે છે। તો 2026થી શરૂ થતા નવા લઘુત્તમ વેતન નિયમો વેતન નિર્ધારણ પ્રક્રિયાને વધુ પારદર્શક અને વૈજ્ઞાનિક બનાવવાનો પ્રયાસ કરે છે। દરખાસ્ત મુજબ લઘુત્તમ વેતન નક્કી કરતી વખતે ફક્ત મૂળ પગાર જ નહીં, પરંતુ મોંઘવારી ભથ્થું, આવાસ એટલે કે ઘર ભાડું ભથ્થું, શિક્ષણ અને આરોગ્ય જેવી અન્ય આવશ્યક જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે। સરકારનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કામદારોને એવા વેતન મળે જે તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવા સક્ષમ બનાવે। વધુમાં રાજ્યોને પ્રાદેશિક પરિસ્થિતિઓના આધારે વેતન નક્કી કરવાની સુગમતા આપવામાં આવશે, પરંતુ કોઈ પણ રાજ્યમાં વેતન ખૂબ ઓછું ન હોય તેની ખાતરી કરવા માટે રાષ્ટ્રીય લઘુત્તમ મર્યાદા સ્થાપિત કરવામાં આવશે। આ સ્થળાંતરિત કામદારોનું પણ રક્ષણ કરશે। શ્રમ નિષ્ણાતો કહે છે કે આ નિયમ વેતન સમાનતા ઘટાડવામાં અને લઘુત્તમ વેતનને વાસ્તવિક જીવન ખર્ચની નજીક લાવવામાં મદદ કરશે। કામદારો અને ઉદ્યોગો પર શું અસર પડશે? તો લઘુત્તમ વેતન વધારાની સૌથી મોટી અસર કામદારોના રોજિંદા જીવન પર પડશે। વધેલા પગારથી તેઓ તેમના પરિવારની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરી શકશે અને તેમના બાળકોના શિક્ષણ અને આરોગ્ય પર વધુ ખર્ચ કરી શકશે। આનાથી તેમની સામાજિક સુરક્ષાની ભાવના પણ મજબૂત બનશે। બીજી તરફ આ ફેરફાર ઉદ્યોગો, ખાસ કરીને નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે પડકારજનક બની શકે છે। શ્રમ ખર્ચમાં વધારો થવાના કારણે તેમને તેમના બજેટ અને ઉત્પાદન યોજનાઓમાં ફેરફાર કરવો પડી શકે છે। જો કે અર્થશાસ્ત્રીઓનો દલીલ છે કે જ્યારે કામદારોની આવક વધે છે, ત્યારે બજારની પણ માંગ વધે છે, જે લાંબા ગાળે ઉદ્યોગોને ફાયદો કરાવી શકે છે। સરકારે સંકેત આપ્યો છે કે સમયગાળા દરમિયાન ઉદ્યોગોને કેટલીક રાહત અને માર્ગદર્શન આપવામાં આવશે। અસંગઠિત ક્ષેત્ર માટે આ નિર્ણય કેમ મહત્વપૂર્ણ છે? ભારતના શ્રમ બજાર પરનો મોટો હિસ્સો અસંગઠિત એટલે કે પ્રાઇવેટ ક્ષેત્રમાં છે, જ્યાં કામદારોને ઘણીવાર નિશ્ચિત વેતન, સામાજિક સુરક્ષા અને સ્થિર રોજગારનો અભાવ હોય છે। 2026ના લઘુત્તમ વેતન નિયમો આ ક્ષેત્ર માટે ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। નવું માળખું અસંગઠિત કામદારોના વેતન માટે કાનૂની રક્ષણ પૂરો પાડવાનો પ્રયાસ કરે છે। આ કરાર કામદારો, ઘરેલું કામદારો, રિક્ષા ચાલકો અને કૃષિ માટે મજૂરી માટે લઘુત્તમ આવકની ખાતરી પણ આપી શકે છે।
નિષ્ણાતો માને છે કે આ પગલાંથી શ્રમ શોષણ ઘટશે અને કામદારો તેમના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થશે. જોકે તેની અસરકારકતા માટે કડક દેખરેખ અને નિયમોના યોગ્ય અમલીકરણની પણ જરૂર છે. આગળનો રસ્તો અને સંભવિત પડકારો. તો 2026ના લઘુત્તમ વેતન વધારાને ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે, પરંતુ તેમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી મોટો પડકાર એ છે કે ખાસ કરીને દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં સમાન પાલન સુનિશ્ચિત કરવું. વધુમાં ભવિષ્યમાં ફુગાવામાં થતા વધઘટને ધ્યાનમાં લેવા માટે વેતનમાં નિયમિત અપડેટ્સ આવશ્યક રહેશે. સરકાર, નોકરીદાતાઓ અને મજૂર સંગઠનો સાથે સતત વાતચીતથી આ પ્રક્રિયાને સફળ બનાવી શકે છે. જો યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે તો આ સુધારો માત્ર કામદારોની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે નહીં, પરંતુ દેશના એકંદરે આર્થિક વિકાસમાં પણ ફાળો આપશે. આ નીતિ જમીન પર કેટલીક અસરકારક સાબિત થાય છે તે જોવાનું રહેશે. આમ દેશભરના કરોડો કામદારો માટે ઐતિહાસિક નવો શ્રમ લઘુત્તમ વેતન 2026 સરકાર લઈને આવી રહી છે. જય હિન્દ, અસ્તુ.